થઈ ગઈ. વાત સાચી હું પણ અમે આટલા જેન્ટ્સ પાસે હું એક લેડીઝ છું અત્યારે. હાલો હમણાં સપના આમાં એટલે હું પણ જવાબ દ્યો બેન તમે બે ગયો તો સમજો અત્યારે શેરીના એક એક છોકરા રોવે છે. તમે એકવાર ને ચક્કર મારો એટલે તમને ખબર પડી જશે. અત્યારે એટલા છોકરા અહીંયા છે. મોટી લાઈન બેન બોલ છે રિપેર કરે છે માણસો લાઈન તો રોજ ખરાબ હોય, રોજ ખરાબ હોય. આ રોજ છે. ભાઈ આ લાઈન ક્યાં છે? તમારે કાઈ બોલો આ કે ગાડી તો જોઈએ સિસ્ટમ આવે એ અનનોન નંબર ઓલામાં નાખીએ ને એટલે અજાણ્યા નંબરમાંથી ફોન જ ન જાય. આપણે ગમે એ કરીએ. મારામાં કરો, મારામાંથી અજાણ્યા નંબરમાંથી ફોન નહીં આવે. મને તો ખ્યાલ નથી ના ના તો તમે આપો એના નંબર ક્યાં રિપેરિંગ કરે મારે યાર રૂબરૂ જાવ લાવો ને ભાઈ લાવો કઈ વખત આવી બોલતો ગાડી ભાઈ જાઓ. આમાં એ બેટા બેટા વાત કરજો ને બહાર નથી આપણે એને ફોન કરીને બોલાવો આપણે એને ફોન કરીને બોલાવો ના ના બહાર નથી તમને ગરમી થાય એ તમારા ગીરી બાપુ હોય ને અહીંયા બોલાવો તમારા સાહેબનો નંબર છે તમારી પાસે? પટેલ સાહેબનો ફોન ઉપાડે છે? શું કામ નથી ઉપાડતા? સરકારી નંબર છે, શું કામ નથી ઉપાડતા? ફોન એનો બંધ આવે. શું કામ બંધ આવે સરકારી ફોન ઉપાડવાની? કરવાનું શું આની લાઈન વસ્તુ શું લેવાની આના માટે આને માટે જવાબદાર કોણ આ વસ્તુ તમને આ વસ્તુ માટે રાખ્યા તો શેના માટે રાખ્યા? તમને જવાબ દેવા રાખ્યા. તમે બધાને ફોન કરીને એક જ વસ્તુ ખાલી કયો કે ઓલામાં ફીડરમાં વાંધો તો આટલી વાર લાગે કે એનો કઈ રસ્તો નહીં, ફીડરમાં વાંધો હતો કાકા, ફીડરમાં વાંધો. ઓ પલટી ભેગો આવીને તમે અરે પલટી મારી વાત સાંભળો. કે આલો કયો ક્યાં છે ક્યાં કામ ચાલુ? ફીડરમાં વાંધો હતો તો આખો દિવસ તમારો ખાલી વાત કરે નહીં કેમ હવા કરે? તમારો સાહેબ ફોન ઉપાડે? ફોન કરો પેલા, કેટલી વારમાં લાઈટ આવી જશે? ફોન કરો તમારા સાહેબ ને પેલા. ફોન કરો તમારા સાહેબ ને પેલા. વિચાર તો કરો, મારે ઉપર ધ્યાન રાખો ને. બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે, તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. પોસ્ટ હું ભાઈ ની आपने जिस व्यवस्थित व्यक्ति सेव को કરીને कॉल પછી किया કાલ है સવારે वो अभी दूसरे कॉल पर व्यस्त પપ્પાને એમને એમ કે માંગ જ પાંચ પછી અમે તને પ્રેમથી ફોન કરી ભાઈ શું થયું હું તો જેમ ફોન જવાબ દઈએ આ ચોથો અને નથી ઓલા મેન ઓલા જે ઇન્ચાર્જ રહ્યો ઓલા પટેલ સાહેબ એને તો નથી કોઈ ઘર જોયું ક્યાં રહી ખબર નથી એના ફોન નંબર નથી ફોન ઉપાડે કે ફોન ઉપર વાત કરું ને ભાઈ આ નહીં જવાબ કાયદેસર કાર્યવાહી આપણે લેખિતમાં કરવી છે બરોબર કાયદેસર અમે સાહેબ આખી રાત જાગી કરો છે સાહેબ તો એ લોકોને થોડી ખબર પડે અમારો સાથ દે સમજાણું અમારો શું વાગે સાહેબ એ તમારા જેવા અહીંયા એક એરિયો થોડો પૂછો તો પેલા પબ્લિક જ છે ને હકીકત છે અમે એરાની થોડો કઈ સાથ દે ને કે સાચી વાત છે ભાઈ એને ભાઈ આ એને રોડ નું થયું હોય તમે એક સોસાયટી વાળા હોય કેટલાય સોસાયટી વાળા હોય 2.5 વર્ષથી સતત થતા ખાઈ છે વાત સાંભળો દિવસના તમે આવો જે મેઇન સાહેબ એને મળી લ્યો તમે દિવસના આવીને કામ શું આપણે લાઈટ અને દરરોજ રાતના જ લઈ લઈએ પણ તમે એને કયો કે આ રાતે કેટલીક વાર 2.5 વર્ષની ફરિયાદ કરી એક તો આ ઓફિસ આવી ત્યારે સાહેબ બધા અધિકારીના મોબાઈલ બંધ છે બધાય મોબાઈલ બંધ છે શું કરશે શું કરવાનું એમાં નો લાગે એ વાકો વિસ્તાર ચેન્જ પડી જાય તમે એની વાત કરો અહીંયા તમે સાહેબને મળી ગયો કોઈ નોકરીએ ઇન્ચાર્જ તો હોવો જ જોઈએ ને નાઈટમાં ક્યાં નાઈટ નો ઇન્ચાર્જ તો હોવો જ જોઈએ
તમે ધારો કે દિવસ ના અત્યારે તમારે આ 3-4 દી પ્રોબ્લેમ અત્યારે કોઈ નથી 3-4 દી નહીં 18 વર્ષથી અહીંયા ડિવિઝન બદલી જાય સાહેબ. આ બાજુથી ઓલી બાજુ જાવ ને કે અમારા નો આવે આ બાજુ વહી જાવ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.